જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં ને? મોહિની એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારી તબિયત થોડી ખરાબ છે એટલે મારા ધીમા અવાજને ઇગ્નોર કરવા વિનંતી. એકાદશી છે એટલે સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ ઘરના બધા જ વાસી કામ પતાવી બપોરની રસોઈ પણ કરી દીધી છે અને હમણાં થોડી વારમાં બા ઉઠશે એટલે આપણે એનો નાસ્તો પણ તૈયાર કરી દઈશું. પછી ઘરના બધા જે કામ હશે તે પતાવી અને ફરીથી નાહી ધોઈ અને 9 વાગશે તો આપણે સાવ ફ્રી થઈ જશે. પછી જ આપણે ભગવાનની પાઠ પૂજા કરશું કે તેમને સ્નાન કરાવશું, ઓળઘણ કરાવશું. હું હંમેશા આમ જ કરું છું. એ મારા હસબન્ડ છે તે કામે જાય, મારા દીકરાને સ્કૂલ હોય એ હોય અને બા છે એના કામમાં પછી લાગે, માળા કરતા હોય કે વાયટું જે પણ કરતા હોય એ. એટલે આ બધું હું કામ બામ પતાવી અને પછી ભગવાન સાથે મારો ટાઈમ વ્યતીત કરું છું. કેમ કે હું હંમેશા મારા ભગવાન સાથે ટાઈમ વ્યતીત કરતી હોય ત્યારે હું નથી ઈચ્છતી કે કોઈ પણ મને ડિસ્ટર્બ કરે. અને હું એક ગૃહિણી છું એટલે મારી બીજી બધી પણ ઘણી ફરજો હોય છે ઘરકામની, મારા પતિ પ્રત્યે, બાળકો પ્રત્યે ને મારા સાસુ સસરા પ્રત્યે, એટલે મારે એ ફરજ નિભાવવી ખૂબ જરૂરી છે. હવે આપણે સાવ ફ્રી થઈ ગયા છીએ. હવે આપણો બધો જ ટાઈમ મારા વાલા મિયા સાથે વિતાવશું. એકાદશી મહિનામાં 2 વાર આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષની. આમ વર્ષમાં 24 એકાદશી હોય છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે 26 એકાદશી થાય છે. આપણે બધી જ એકાદશી ના રહી શકીએ તો દેવ ઉઠણી એકાદશી અને દેવ પોઢી એકાદશી, આ 2 એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જ્યારે આ સૃષ્ટિ પર સંકટ આવ્યું છે ત્યારે ભગવાન વિષ્ણુએ અવતાર ધરીને તે સંકટ દૂર કર્યા છે. ભગવાન વિષ્ણુએ ઘણા બધા અવતાર ધારણ કર્યા છે. તેમાંનો એક અવતાર છે મોહિની અવતાર. મોહિની અવતારમાં પ્રભુએ બુદ્ધિમત્તાનો કુશળતાથી પરિચય આપ્યો છે. સમુદ્ર મંથન દ્વારા 14 રત્નો નીકળ્યા, તેમાંનું એક રત્ન અમૃત કળશ પણ હતું. અમૃતપાન કરવા માટે દેવો અને દાનવો વચ્ચે હોડ લાગી અને અમૃત કળશ પકડી અને બંનેઓ ખેંચાખેંચી કરવા લાગ્યા. તેમાંથી અમૃતની બૂંદો ધરતી પર પડી. ત્યાં આજે મહાકુંભનું આયોજન થાય છે અને આ બધું વિષ્ણુ ભગવાન જોઈ રહ્યા હતા. અમૃત વધારે ઢોળાય નહીં અને રાક્ષસો પ્રાપ્ત ન કરે એના માટે થઈને ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કર્યો. કેમ કે રાક્ષસો રાક્ષસી વૃત્તિવાળા હતા. તે દેવોને, માનવોને, ગમે તેને ઋષિમુનિઓને ગમે ત્યારે પરેશાન કરતા અને હેરાન કરતા. ગમે ત્યારે ગમે તેની હત્યા કરી નાખતા, ગમે તેનું છીનવી લેતા. તે ખૂબ જ શક્તિશાળી હતા અને જો તે અમૃતપાન કરે તો તે અજર અમર થઈ જાય અને બધાને ખૂબ પરેશાન કરે. મોહિની રૂપમાં ભગવાન જ્યારે દેવો અને દાનવોની સમક્ષ આવ્યા ત્યારે બધા જ મોહિત થઈ ગયા, ભ્રમિત થઈ ગયા. ત્યારે ભગવાને અમૃત કળશ લઈ અને દેવો અને દાનવોને અમૃતપાન કરાવ્યું, પરંતુ અમૃત સિર્ફ દેવોને જ મળ્યું. આની સાથે રાહુકેતુની કથા પણ જોડાયેલી છે. એકવાર ભસ્માસુર નામના રાક્ષસે ખૂબ જ તપસ્યા કરી અને ભગવાન શંકરને પ્રસન્ન કર્યા અને ભગવાન શંકર પાસે અમરતાનું વરદાન માંગ્યું. ભગવાન ભોળાનાથે ના પાડી અને એમ કહ્યું કે અમર તો આ દુનિયામાં કોઈ નથી. ત્યારે એમને એવું વરદાન આપ્યું કે મારો હાથ જો હું મારા માથા પર મૂકું તો જ હું ભસ્મ થાવ, તેવું મને વરદાન આપો. ભગવાન મહાદેવ ભોળાનાથે તો હા પાડી. તો ભસ્માસુરને એમ થયું કે ભગવાને જે મને વરદાન આપ્યું છે તે સાચું છે કે ખોટું, તેના માટે મારે જાણવું તો જોઈએ ને. તો તેને ભગવાન શંકરને કહ્યું કે મહાદેવ, તમે ઊભા રહ્યો, હું તમારા માથે હાથ મૂકી અને જોઈ લો કે તમે મને જે વરદાન આપ્યું છે તે સાચું છે કે ખોટું. ભગવાન તો મૂંઝાણા. ત્યારે ભગવાન વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરીને આવ્યા અને ભસ્માસુર સાથે નૃત્ય કરી બુદ્ધિમત્તાથી ભસ્માસુરનો હાથ તેના જ માથે રખાવી અને તેનો વધ કર્યો અને ભગવાન ભોળિયાનાથ મહાદેવને બચાવ્યા. મોહિની એકાદશીની એક કથા ભગવાન શ્રી રામજી સાથે પણ જોડાયેલી છે. આપણે ફરાળ બનાવી રહ્યા હતા અને મારા ફોનેથી હું આરામ કરી લઉં એટલે ધૂમ. તો લોટ આવી ગયો છે તો આપણે ફટાફટ ફરાળ બનાવી નાખીએ. ચાલો. તો ઘીમાં તરબડતો શીરો આપણો તૈયાર છે.
મારા વિડીયોઝ તમને ગમે તો લાઈક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને ખૂબ સાથ આપજો. મને તમારા સાથની ખૂબ ખૂબ જરૂર છે અને મારા વિડીયોમાં કંઈ ભૂલ હોય તો તે મને જણાવજો. થેન્ક યુ. તો આપણે ફરાળ બની ગઈ છે. આ છે શું છે? શીરો. હું ભૂલી જ ગઈ શું છે. આ છે પૂરી, આ છે ભૂંગળા અને આ ગરમ ગરમ છે શાક. ભગવાનને ભોગ ધરાવી આપણે પણ પ્રસાદી લઈ લઈશું. પછી જે ઘરના કામ છે તે બધા જ પતાવી અને રાતના 12 વાગ્યા સુધી આપણે જાગરણ કરશું અને પછી આપણે થઈ જઈશું ધૂમ. તો મારા વિડીયોઝને પ્લીઝ લાઈક શેર કરજો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય સિયા રામ, આવજો.